એ રાકેશભાઈ પૈસા વગરે પણ વાને જાય. હે બલ્લા હા આ હું બન્યા વરાજો છે એ હે વરાજો તો ક્યાં વ્યવહાર કર્યું હજી ગોતવાનું છે એનું વ્યવહાર ગોતવાનું છે તો હવે તો હમણાં હું ગામમાં જાણ લઈને નીકળી ગયા ગોટા વગરના ભાગોલમ એ શિબરા બાબા એટલે તમે હું આ બે આડોને ચડી ગયા છો એટલે આ મને બલ્લાઈને રાકેશે કીધું હું કે તને સા પાણીનું મળી રહેશે એમ. હવે કાંઈ ચા પાણી નું નહીં મળી રે આ ગાંડા છે બેન જવા દે બેસી ગયા છે નો મનો અલે રાકાલ આ તો વરાજો તમે જાઓ. હા ખોટા જુવાન માણસો નો જીવ બાળો એ લાલુ તું કેમ રવો છો? એમ રહું છું ભાવતો નથી તું તું હું કરવા રવા બેઠો છો? હે શિબડા ઈ તને નહીં સમજે મારા દુઃખની વેદના લાલુ તારે શેનું દુઃખ છે એ મને ખબર છે પણ તું ચિંતા ન કરતો, થઈ જશે વેલા મોડું તારું. એક પડીકું આપી દે એટલે હું વયો જાઉં. હાલે બોલો લ્યો લાલુ બાબા ના આ ઉંમરે શું દુઃખ પડ્યું છે તો રોવા બેઠ્યા લાલુ બાબા એ લાલુ બાબા રોવો છો શું કરવા એ ગુકુળિયા કાંઈ નહીં જોને મસ્કાની યાદ આવી ગઈ હે મસ્કાની યાદ આવી ગઈ એટલે રોવા છો હા મસ્કો વહી ગયો ને મસ્કા વિના ગમતું જ નથી આયા લ્યો બોલો લાલુ બાબા તમે ખરા માણસ કહેવાય હો માણસ થોડો કામ આગળ ગયો ને ક્યાં તો રોવા મીણ્યા તમે એક કામ કરો એની યાદ આવી ગઈ ને તો ફોન કરો ને પણ વાત કરી લો ને નરી લા હા ગુકુળિયા ઈ તો મને યાદ આવ્યું જ નહીં ફોન કરવાનું હા ફોન અહીંયા દુકાને મૂકીને ગયેલો છે મસ્કો પર ફોન કરતા નથી હલો મસ્કા એ બોલો લાલુ બાબા. વાહ મસ્કા તારો અવાજ સાંભળીને મને આનંદ થયો એ લાલુ બાબા તમારો અવાજ સાંભળીને મને બહુ આનંદ થયો હો. આમ જોવો હું હમણાં તમને સંભાળતો હતો 50 વર્ષ જીવવાના હો તમે તો. હે મસ્કા તો હું અમર નહીં થઈ ગયો હોય ને કેમ? હે મારા તો 55 વર્ષ થયા છે અરે એમ નહીં, હવે પછીના બીજા 50 વર્ષ જીવશો એમ કહું. હે બોલ બોલ હું યાદ કર્યો મને હા જો ઈ તો હવે ભૂલાઈ ગયો. અરે હું આમ બહાર ફરવા ગયેલો હતો ને તો ઈ ફરવાનું બધું મારું પૂરું થઈ ગયું છે અને અત્યારે જો હું બસમાં છું, અડધી કલાકમાં આપણા ગામના બસ સ્ટેશને આવું છું તો મને અહીંયા તમારી સાયકલ લઈને લેવા આવજો. હે મસ્કા તું આવે છો હા હે એ લાલુ બાબા ફોન લાવો તો એ હાલો મસ્કા ગોકુળભાઈ. હા હા ગોકુળભાઈ બેઠો આયા તારી દુકાને બહાર નવરા નવરા એ ક્યાં છો તું આપણ ધીમે ધીમે બોલો બોલો, આ ફિકર ફાટી જાય ફોન નું. હા હા ધીમે ધીમે બોલો ક્યાં છો તું બસ ગોકુળભાઈ બસમાં બેઠો છું, આવું છું, અડધી કલાકમાં સ્ટેશનમાં ઉતરીશ. હે હા સ્ટેશન માં ઉતરીશ હા હા તો કાંઈ વાંધો નહીં તારું સ્વાગત કરવી એની જરૂર નથી ગોકુળભાઈ હવે. એ ફોન મૂકો ઉપર લાલુ દાદા ફોન મૂકો ગામમાં જલ્દી બધાને કહેવો મસ્કો જાત્રાથી આવ્યો ને તો સ્વાગત કરવાનું છે એને કહીએ શેરીએ શેરીએ કઈ આવું ગોકુળિયા હા હું ગગા શેઠ ને બોલાઈ આવું લે ખેતરના દાડિયાને કહી દો એ સાંભળો સાંભળો ખેતરના દાડિયા સાંભળો મસ્કો જાત્રા પૂરી કરીને ગામમાં પાછો આવે છે તો આપણે એનું ફૂલ આરતી સ્વાગત કરવાનું છે તો અડધી કલાક રહીને ગામના બસ સ્ટેશને આવી જવું એ તો આવ્યા કરે ને ગયા કરે ઈને હાટુ કઈ હું ત્રણસો દાડી પાડી ન્યા આવે એ હારું તો નો આવતા એ અહીંયા ઘર સરાય છે કડિયા ભાઈને કહી દો એ કડિયા ભાઈઓ સાંભળજો મસ્કો જાત્રા પૂરી કરીને ગામમાં પાછો આવે છે તો આપણે એનું ફૂલ આરતી સ્વાગત કરવાનું છે તો અડધી કલાકમાં હમણાં ગામના સ્ટેશને આવી જશે તો આવી જાવું એ ભાઈ મારી દાડી 500 રૂપિયા મને આપી દો ને તો આવું એ તો નો આવતા ગગા શેઠ જલ્દી ઊભા થાવ એ કુકુયા અરે આમ ઊભા થાવ જલ્દી હું વાત કરું હું તમને ઓ તું કુકુયા તારું વ્યવહાર પાકું થઈ ગયું ના ના તો પાકું નથી થયું તો ઓલો મસ્કો પાછો આવે છે ગામમાં આ તે ભલે ને આવે ભાઈ આપણે શું છે એ આપણે હોય જ તેને હવે એની દુકાને બાકી લેવાનું હોય એ વાતે હાસી કુકુયા આ લાલુ દાદા શીખણા છે બાકી નથી દેતા આપણે મસ્કાને ગમે એમ કરીને છેતરી દેવી ખબર તો છે તમને આજા બાઈક લઈએ જા ભાગ લઈએ પણ હજી તો એ અડધી કલાક પછી દુકાને પોગે છે આપણે છે ને એનું સ્વાગત કરવાનું છે એટલે એને સારું લાગે કે નહીં એ વાતે હાસી હો કુકુયા હા આમ જોવા ગામમાં થોડાક માણસો હોય ને એને બધાને કહી આવો તમે એટલે તમારું સારું ગણાય છે મસ્કા આગળ કે ગગા શેઠા માણસો ભેગા કરીને મારું સ્વાગત કરાવ્યું એમ આ એ વાતે હાસી લે કુકુયા હું આમ જાઉં તું આમ જા હા હા હું લાલુ દાદા બે છે ને સ્વાગત ની તૈયારી કરવી તમે ગામમાં જલ્દી કઈ માણસો ભેગા કરો સ્ટેશનમાં થાવ જલ્દી હા ઉતાવળ રાખજો ને શિવડા દાદા
સાંભળો, હું તમને આમંત્રણ દેવા આવ્યો. મસ્કો છે ને જાત્રા કરીને આજ આવે છે. અડધી કલાકમાં આપણા ગામમાં પહોંચે તો એનું સામૈયું છે, ફૂલ હાથથી સ્વાગત કરવાનું છે અને જમાડવાનો રાખેલો છે. મસ્કાને જમાડવાનો છે અને આપણે જમવાનું છે. તો આવજો હો. આ જમવાનું રાખ્યું મને ગમ્યું હો. હા હા હા. જમવાના ટાઈમે હું પૂગી જાય. એ જમવાના ટાઈમે નહીં, સ્વાગતમાં આવજો, પાછું હામૈયામાં આવજો. હમણાં આવી જાય. હા બસ, તો હું બધે કહી આવું. આવજો હો, પાછા ભૂલતા નહીં. હા, હજી કોઈ કેમ સ્ટેશનમાં પહોંચ્યું નહીં હોય? બસ આવીને વયા નથી ગયા ને ક્યાંક? હું મોડો નથી પહોંચ્યો ને? હા, લાલુ બાપા આવે છે. નથી ગયા લાગતા. એ આવો આવો લાલુ બાપા. મેં કીધું સ્વાગત થઈ નથી ગયું ને? ના ના હજી બાકી છે. બાકી છે? હા એ ગગા શેઠે આવ્યા આમથી. હા, હવે બધા ભેગા થવા મીના. લ્યો, એ ગોકુયા, બસ હજી આવી નહીં કા? હજી નથી પહોંચી ગગા શેઠ. કહી દીધું ને તમે બધે? બધે કહી આવ્યો ગોકુયા. લ્યો, ચીપડાભાઈ આવી ગયા. હા હા. હા હા, બહુ વાર લાગી હો પણ બસ ને. આ કેમ વાર લાગી? મસ્કાને અડધી કલાકનું કીધું તું ને. હવે કોને ખબર? આ મસ્કો આવવાનો છે, બસ નું એક્સિડન્ટ નહીં થયું હોય ને. એ શીબડા, મારે હવે મોટા છે ને આને હું કેવું ગગા શેઠ? હવે કઈક હારું બોલો, કઈક હારું બોલો. સ્વાગતમાં ઊભા ત્યાં તક બસ નું એક્સિડન્ટ નહીં થઈ ગયું હોય ને? આને કોઈ આમંત્રણ દીધું? હે, બુડબુક છે તને આમંત્રણ દેવા વાળા તે? કુકુડિયા મેં નથી દીધું હો પાછું. તમે દીધું ગગા શેઠ? ગોકુયા, મેં આમંત્રણ દીધું. હે, તો તમે જોઈને વિચારીને દીધું છે આમંત્રણ. હા, કેવું કેવું બોલે છે. લ્યો, બસ એ ગોકુયા, બસ ઊભી રહે તો. હા, મસ્કો 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 મસ્કો. એ જો મસ્કો ઉતરો, બે ત્રણ ઠેલા લઈ. આ ક્યાં ગગા શેઠ ફૂલ માલ પહેરાવી દીજો. લે કાઈ કા. એ ગગા આની નથી જરૂર હવે હું. હા, પહેરાવી દે જલ્દી. એ ગોકુયા, ગોકુયા. એ ગોકુયા, ફૂલડે વધાવો, ફૂલડે વધાવો. ગોકુયા. હા હા ભાઈ, મારી વાત. મેં એવી વાત સાંભળી કે જે જાત્રા કરીને આવ્યો હોય ને હા એના પગમાં પડી જાવ ને હા. તો બધા પૂરી આપને મળી જાય. જે હે? પેલા પગે લાગે ને એને. હા. પગ મૂકી દે. એ પેલો પગે લાગી જાય. એ પગ મૂકાય. પગ મૂકી દે. એટલે પગ ચીપડાભાઈ આ માખા જાવને મોજકામ જાવને પગ મૂકી દે. એ આ પગ મારો છે. એ આ પગ મારો છે. એ પણ તમે મારા પગ ભાંગી નાખશો ભાઈ હા, બાપા. મસ્ત આ પગ મારો. એટલે પછી ચીપડાભાઈ ગોકુળભાઈ, ઈ બે પગ તો મારા છે. હે, આ પગ મારો છે. એ કહે છે દીપક તમારો. હા અમારો. હા, બેન એક એક પગ કાપી નાખી દઈશ. પેલા ઉભો થવા દ્યો. હા, તો કાંઈ વાંધો નહીં. ગોકુળિયા લે, લાલુ દાદા ચીપડાભાઈ બે પગ પપ્પા મીને. બે ના અડધા અડધા પીને હો. હા હા એમ કે મેં પકડ્યો તો પગ એટલે મને દુખું મળે. હા હા. આ બધું હું મને એઠા પાડ્યો. હા, સ્વાગત કર્યું ને. અને આમ જો મસ્કા, તને જે પગે લાગે કે નહીં, કોઈ એને મળે. તું જાત્રા કરીને આવ્યો કે નહીં એટલે હાલે ગગા શેઠ જમાડી દેવી ઘરે છે. હાલો જલ્દી. જમવાનું છે. હા, હાલો. થેલા લઈ લઉં. હા, થેલા ઉપાડો તમે. ત્યાં તો ઘોંટી પડ્યા લે એમ. હાલો વૈયાવો વૈયાવો એમ કે. ઓય મસ્કા ઓય. આ બેજા. થેલા લઈ લે ગગા શેઠ. થેલા લ્યો ને, વજન લાગતો હોય. શિમલા દાદા પાણી બતાવો મસ્કા હતું. હા હા. એ મૂકો લે થેલા. પાણી પાણી. હાલો, પાથરી દો. ગોકુયા, પછી જમી લઈએ હો બધાય. હા હા. આમ જો ગગા હેડ. આ ગામ જોઈને બહુ આનંદ થયો મને. બે ઈરાવ સીપડાભાઈ ને આવે. હા. પાણી તો એવું ને એવું છે ને આપણા ગામનું. આ બીજા પાણી મોળું હોય કે ખારું હોય એવું બધું જોયું હોય છે તમે તાર. ગોકુળભાઈ, ધરતીનો છેડો ઘર. આ ગામ જોઈને પછી મને બહુ આનંદ થયો. એ ગોકુયા, હા. પૂછ તો ખરા ક્યાં ક્યાં ગયા થા, કયા ધામ લીધા ઈ તો પૂછ. હે મસ્કા, હા. ક્યાં ક્યાં ફરી આવ્યો તું? હા, ગોકુળભાઈ, 1 થી 10 સુધીનું તમને જેટલું આવતું હોય ને બધું કહી દઉં છું. અહીંથી હું ઘરેથી 9 ગયો બરોબર, હા. સીધો ટ્રેન પકડી હા. અને સીધો દીવ ગયો. દેવ? હા, લાડુ દાદા ન્યા કયા માતાજી છે? વાત તો સાંભળો. હા. દીવ ગયા બરોબર, ત્યાં હોટલ રાખી અને પછી હોટલ રાખીને ત્યાં દરિયા નાવા ગયો. 2 કલાક દરિયામાં ને ગોકુળભાઈ કેવી મજા આવી ગઈ બોલો. હે, હે. હા, મસ્કા, તારી પાસે પૈસા નહોતા ને તો પણ ના ગગા છે, હું તો ટિકિટ વગર ટ્રેનમાં ચડી જતો. હે? હા, જમવાનું. ઈ તો ગગા છે, જો આ દિવાળીની ગરદી હોય તે બરોબર, એટલે બધી હોટલે ફૂલ ગરદી હોય ને ખાવડા ધોવા રહી જતો. એક ન્યા જમવાનું થઈ જાતું. હા, બધા ખાઈ લે પછી ડીશ ધોઈ નાખું ને પછી છેલ્લે વધી હોય ને ઈ હું ખાઈ લઉં. હા, તો હું ક્યાં જાતો હાજી? હું ક્યાં હું તો તો અરે બાર હોટલ હોય બરોબર, હા. ત્યાં હું એને વોચમેન માં રહી જતો. ખુરશી પર બેઠે બેઠે હુઈ જાવ. ચોકીદાર. હા, એ મસ્કા, દેવ પછી ક્યાં ગયો તું? દીવ પછી સીધો છે ને
પછી ગોકુભાઈ એક ભાઈબંધ બની ગયો મારે ઈ છે ને મનાલી જતો હતો તે એને હારે મનાલી વયો ગયો હું ઓ બાપા મનાલી છે હા બરફમાં ગગા શેઠ બરફના મોટા મોટા ડુંગરા હતા બોલો ઓય તો તને જોવાની મજા આવી ગઈ છે અરે હું વાર કરું અહીંયા ટાઢે કેટલી બધી વાય પછી ગોકુભાઈ ન્યા બરફ હતો ને ન્યા પછી હું ને મારો ભાઈબંધ કે ભાજે છે બરફ ઈ મારી પર બરફ ઘા કરે હું એની પર બરફ ઘા કરું પછી ગોકુભાઈ એક વાર તો છે ને અવડો મોટો બરફનો ખાંગડો ઘા કર્યો સીધો મારા નાકમાં નાખી દીધો બરફ બોલો એ આવડું તું નાક ને આવડો મોટો ખાંગડો કેમ ગળી ગયો પછી બસ કામ થયું બરફ નીકળ્યો હા નીકળ્યો પણ શેડા હારવા નીકળી ગયો લપટી ગયો છે બરફ પછી મસ્કા પછી ક્યાં ગયો છો પછી મનાલી થી સીધો ગોવા વહી આવ્યો ખટેરામાં બેઠી લેવો ત્યાંથી તો હું ખટેરામાં કેમ બેઠો તો અરે વાહે ટીંગાઈ ગયો તો ખબર વગર નથી કઈ જતો પાડું તો હતું નહીં કઈ હા હા 10-15 વાહન બદલાઈને ગોકુભાઈ માંડ ગોવા પહોંચ્યો અને ગોવા ની તો તમને હું વાત કરું મસ્કા હું વાત કર જલ્દી અરે આમ જો આપણા ગામનો દરિયો તો કેટલો ડોળો છે હા કેટલું ખરાબ પાણી છે બરોબર ત્યાં ગોવામાં તો હું તમને પાણીની વાત કરું આપણે પાણી પીવીને એટલું ચોખ્ખું પાણી અને ત્યાં તો ગોકુભાઈ હું 5 કલાક નયો દરિયામાં બોલો એ પાણી એમ પીવાય એવું કરું ખારું હતું તે ખારું હતું 5 કલાક દરિયામાં નાયો અને આમ જો 5 કલાક દરિયામાં નાનતા કર્યું હું કે ના તો એને રૂપિયાના સિક્કા ગોતતો હતો ત્યાં ગોકુભાઈ રૂપિયાનો સિક્કો પડ્યો હોય તોય આપણને બતાય પછી તો એક સમક ગોત્યું અને આખા દરિયામાં હે ને જ્યાં હોય ને હું ને પૈસા જ ગોતતો હતો અને ટિકિટનું ભાડું મેં એમ ભેગું કર્યું એ વટકા પછી ત્યાંથી સીધો અહીં આવ્યો તો કે પછી ક્યાં બીજે ગયો તો ના ના પછી ત્યાંથી દમાઈ ગયો હું હે હા તો તું રાજુ ફરી આવ્યો હું અરે ગોકુળભાઈ હાવ ઓછા પૈસામાં છે ને આખું ભારત રખડીને આવ્યો અને મને બહુ મજા આવી હો એ તો મંદિર કયા આવ્યા હતા પછી તારે બધા ધામ લીધા ઈ મંદિર તો ઘણા આવ્યા હતા પણ ગોકુળભાઈ ન્યા હું નથી ગયો તો હું તો આ ફરવા લાયક જગ્યા હતી ને ત્યાં જ ગયો હતો હે